નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. દિલ્હીમાં 45, બેંગલુરુમાં 40 સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે. દેશની રાજધાનીમાં 5 દિવસમાં ચોથો મામલો સામે આવ્યો છે. મેઇલમાં લખ્યું છે કે માતા પિતા વિકૃત મૃતદેહો જોશે તો મને ખુશી થશે. આજે દિલ્હીમાં 45થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં પશ્ચિમ વિહારમાં રિચમન્ડ ગ્લોબલ સ્કૂલ અને રોહિણી સેક્ટર 3માં અભિનવ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. માહિતી મળતાની સાથે જ દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર સર્વિસની ટીમો સ્કૂલે પહોંચી હતી. સાવચેતી રૂપે સ્કૂલોને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી છે. બેંગલુરુમાં 40 સ્કૂલોમાં બોમ્બની ધમકીઓ આપવામાં આવી છે. આ માહિતી મળતા જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ વિવિધ સ્કૂલોમાં ગયા અને તપાસ શરૂ કરી હતી. ધમકી ભર્યા મેલમાં કહેવામાં આવ્યું છે કે હું તમારા બધાને આ દુનિયામાંથી ખતમ કરી દઈશ. જ્યારે માતા પિતા તેમના બાળકોના વિકૃત મૃતદેહ જોવા માટે સ્કૂલે પહોંચશે ત્યારે મને ખુશી થશે. મેઇલમાં લખ્યું છે કે વિસ્ફોટ પછી હું આત્મહત્યા કરી લઈશ.